બધા મજામાં? નમસ્કાર. તો આજે આપણે ગણિત અધ્યયન સંપુટમાં શું છે લાંબુ અને શું છે ગોળ એના વિશે આપણે શીખવાનું છે. આપણી આજુબાજુ ઘણી બધી વસ્તુ છે, એમાં કઈ વસ્તુ લાંબી, કઈ ગોળ, કઈ વસ્તુ ગબડી શકે, કઈ વસ્તુ સરકી શકે, એના વિશે આજે તમને શીખવાડીશ. તો પહેલા એક આપણે સરસ મજાનું એક ગીત ગાઈએ. શું ગાઈએ? ચલો બધા પોતાની જગ્યા ઉપર ઉભા રહી જાઓ. તો સરસ મજાનું ગીત ગાઓ બધાને. ચલો ગાજો. ગોળો ગાટ ભાઈ ગોળો ગાટ, આજુ બાજુ ચારે બાજુ ગોળો ગાટ, પીળી નારંગીનો ગોળ ગોળ ગાટ, રમવાના દડાનો ગોળ ગોળ ગાટ, સૂરજ દાદાનો ભાઈ ગોળ ગોળ ગાટ, પૂનમના ચંદાનો ગોળ ગોળ ગાટ, આપણી પાસે આ લખોટી છે. શું છે? બધા તો શું થાય છે મને કહેજો. હા, શું થાય છે? પછી આ બીજો આપણી પાસે મણકો છે. શું છે? તો મણકો શું થયો? ગબડ્યો. શું થયો? તો ગોળ વસ્તુ શું છે? ગબડે છે. શું થાય છે? હવે આપણી પાસે આ કેરમની કુકરી છે. શું છે? તો તમે મને કહેજો કેરમની કુકરી શું થયું? સરકે છે. શું થયું? સરકે. જો સરકે છે. પછી આપણી પાસે આ દીવાસળીની પેટી છે. શું છે? સરકે. શું થયું? આ સંચો છે. સંચો શું થયો? સરક્યો. એટલે કે લંબચોરસ કે ચોરસ છે એની સપાટી તો શું થાય છે? સરકે છે. શું થયું? હવે આપણી પાસે આ પેન્સિલ છે. તમે જોજો પેન્સિલ શું થયું? ગબડી. એને આપણે આડી રાખી તો શું થયું? ગબડી. એની સપાટી કેવી છે? ગોળ. કેવી છે? એટલે સરકી. પણ આપણે ગબડી. પણ આ પેન્સિલ આપણે આમ રાખી તો શું થયું? સરકી ગઈ. શું થયું? પછી આપણી પાસે આ લાકડી છે. લાકડી આમ કેવી લાગે છે તમને? તો એને આપણે આમ રાખી તો શું થયું? ગબડી. પણ એને આપણે આમ ઊભી રાખી તો શું થયું? સરકે છે. એ રીતે આપણી પાસે પેન છે. શું છે? તો પેન શું થયું? ગબડી ગઈ. અને પેન ને આપણે આમ ઊભી રાખી તો શું થયું? સરકી ગઈ. તો આ પેન છે, પછી આ લાકડી છે, એ વસ્તુ ગબડે અને સરકે છે. શું થાય છે? અને સરકે છે. જ્યારે લખોટી અને મણકો છે એ બધી વસ્તુ કેવી છે? ગોળ. એટલે એ શું થાય? ગબડે છે. બોલી બધાય. પહેલું ચિત્ર શેનું છે? પેન્સિલ નું. તો પેન્સિલ આપણે જોઈને બધાએ ગબડે છે. અને પછી શું થાય છે? પેન્સિલ સરકે પણ તો આપણે બે
વિભાગ છે ને ગબડતી વસ્તુ અને સરકતી, તો બંનેમાં આપણે શું કરવાનું આવશે? રાઈટ રાઈટ કરો ખરાની નિશાની, એટલે કે લાલ રંગ પૂરો. ગબડતી વસ્તુમાં લાલ રંગ પૂરવાનો છે. કયો રંગ પૂરવાનો છે? લાલ. અને સરકતી વસ્તુમાં લીલો. કયો રંગ પૂરવાનો છે? ચલો એની નીચે બાળકો આજે આપણે જોયું કઈ વસ્તુ ગબડે છે અને કઈ વસ્તુ સરકે છે. કઈ વસ્તુ ગબડે? કઈ વસ્તુ ગબડે? ગોળ વસ્તુ. કઈ? અને કઈ વસ્તુ સરકે? કઈ? ચોરસ હોય જેની એક સપાટી અને બીજી સપાટી ગોળ હોય. કેવી હોય? તો એ વસ્તુ ગબડે અને સરકે પણ